નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઓહો મયુર બાપા. મારા વાલીડાઓ, આજે મારું મોજીલું મોરબી ખાવું પીવું હરવું ફરવાનું તો શોખીન જ છે મારા મિત્રો. તો આજે હું એક એવી જગ્યા ઉપર આવી ગયો છું, રંગપર બેલા પીપળી રોડ ઉપર, કે તમારે જે લાઈવ પફ ખાવા હોય ને તો તમારે એકવાર તો એ જગ્યાની મુલાકાત લેવી જ પડે. તો મારા વાલીડાઓ, આજે હું એ જગ્યા ઉપર આવ્યો છું, જીજે 36 બેકરી લાઈવ પફની મુલાકાતે મારા રંગપર બેલા અને જેતપર રોડ ઉપર આવેલી છે. હા, તો મારા રંગપર બેલા જેતપર રોડ વાસીઓ, તમારે લાઈવ પફ ગરમ ગરમ ખાવા હોય ને તો ચાલો મારા વાલીડાઓ, આજે આપણે એમના ઓનર સાથે વાતચીત કરીએ અને અહીંયા પફ ગરમ ગરમ ક્યાં ટાઈમે મળે છે તો આપણે ઓનર સાથે વાતચીત કરીશું અને વધુ વિગત આપણે એમના ઓનર જણાવશે. ચાલો કહું છું મારા વાલીડાઓ, ચાલો બાપલિયા ચાલો. પેલા તમારું સ્વાગત છે ઓહો મયુર બાપાની સાથે. શું નામ છે તમારું? અજયભાઈ. અને તમારું શું નામ છે વાલીડા? સુનિલભાઈ. સુનિલભાઈ, અજયભાઈ, જીજે 36 પફ આવ લાઈવ પફ ખાવા હોય ને તો બેલા પીપળી રોડ ઉપર આવેલી છે એમની શોપ. તો એમની સાથે વાતચીત કરીએ કે તમારે લાઈવ પફ ખાવા તો એમનો ટાઈમ ટેબલ શું છે. સુનિલભાઈ, અહીંયા અમારે લાઈવ પફ ખાવા હોય તેમનો ટાઈમ ટેબલ શું છે? આપણા મોજીલા મોરબી વાસીઓ અને રંગપર બેલા વાસીઓને જણાવો. આપણે બપોરે 2 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી ગરમા ગરમ લાઈવ પફ મળશે. ઓહો મારા વાલીડાઓ, તમારે ગરમ ગરમ પફ ખાવા હોય ને બપોરના 2 વાગ્યાથી લે અને રાત્રિના 2 વાગ્યા સુધી, અને મોરબીનો ટેસ્ટ લ્યો ને એ હવે આવી ગયો છે જીજે 36 પફ હાઉસ અને બેકરીની અંદર, એ પાછું રંગપર બેલા પીપળી રોડ. મારા વાલીડાઓ, તમે જોઈ રહ્યા છો કે જો આ ગરમ ગરમ પફ કેવી રીતે બની રહ્યા છે. સૌથી પહેલાં એનો મસાલો બની ગયો છે અને આ મસાલો બનીને તૈયાર થઈ રહ્યો છે મશીનની અંદર. તમે અહીંયા વિડીયોની અંદર જોઈ શકો છો. અને સાથે સાથે અહીંયા એક બાજુ તમે જોઈ રહ્યા છો કે અહીંયા એનો રોટલીનું જે પૂરણ જે કહેવામાં આવે છે પફ બનાવવાનું, એ પણ વણી રહ્યા છે કારીગરો. અને સાથે સાથે જોઈ લ્યો, હા. અને હવે આ તૈયાર થઈ ગયું છે, એની અંદર એ મસાલો નાખી રહ્યા છે અને આ મસાલો નાખી અને પફને વારી રહ્યા છે. અને પફ વારી અને થોડીક વારમાં આની જે પ્રોસેસ છે કે મશીનની અંદર મૂકવામાં આવશે. મશીનની અંદર મૂકી અને આ પફ થોડીક વારની અંદર ગરમ ગરમ બહાર આવી જશે. ઓહો મારા વાલીડાઓ, આ ગરમ ગરમ પફ તૈયાર થઈ ગયા છે અને મશીનની અંદરથી નીકળી રહ્યા છે. અને આ પફ ખાવ એટલે બાકી તો જામો પડી જાય. એમાંય પાછું આ ચોમાસાની સિઝન હોય અને હળવી આમ ઠંડી લાગતી હોય અને ગરમ ગરમ ખાવાનું મન થાય ને તો એકવાર મારા વાલીડાઓ જીજે 36 પફ વાળાની તો મુલાકાત લેવી જ પડે. બાકી ખાવામાં જે શ્રેષ્ઠ જીજે 36 પફ હાઉસ રંગપર બેલા પીપળી રોડ ઉપર આવેલું છે. તો તમારે ગમે ત્યારે આવી જાજો. અને હા, એમનો કોન્ટેક્ટ નંબર પણ એની અંદર આપેલો છે. અજયભાઈ, આપણે કોઈને લગ્ન પ્રસંગની અંદર કે કોઈ પણ નાના મોટા ફંક્શન હોય તો એની અંદર આપણે પફ જોતા હોય તો તમારી ત્યાંથી મળી જશે. હા, એમાં સાવ આપણે ફ્રીમાં હોમ ડિલિવરી કરી દેવામાં આવશે. કોઈ પણ કંપની વાળાને લેબર જમાડવા હોય અથવા તો નાના મોટા પ્રસંગો હોય તો એને આપણે ફ્રીમાં હોમ ડિલિવરી કરી આપવામાં આવશે. બરાબર. કે મારા વાલીડાઓ, જોયું ને કે તમારા ઘરે કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય, બરાબર, કે જન્મદિવસની ઉજવણી હોય કે મેરેજ ફંક્શનની ઉજવણી હોય કે કોઈ લેબરની પણ તમારે નાનો મોટો પ્રસંગ હોય ને તો તમારે જીજે 36 પફ હાઉસમાં આવવાનું. તમારો જોતો પૂરતો ઓર્ડર તમને એ કરી આપશે અને ફ્રી હોમ ડિલિવરી પાછા કરી આપે છે મારા વાલી. આપણે અહીંયા બેકરીમાં પફ સાથે ખારી પણ બનાવીએ છીએ અને બીજી પણ નવી વેરાયટીઓ બનાવવાની છે, એની રેગ્યુલર આપણે અપડેટ આપતા રહેશું. અને હા, બીજું હું તમને કહી દઉં કે આનું એક્ઝેક્ટ એડ્રેસ શું કહેવાય એ જરા કહી દો. આનું બેકરીનું એક્ઝેક્ટ એડ્રેસ આપણે રહેશે બેલા ગામની બાજુમાં, અદા ચેમ્બર, ICICI બેંકની બાજુમાં આવેલું છે. ઓહો મારા વાલીડાઓ, સમજી ગયા ને તમે? રંગપર બેલા પીપળી રોડ, બરાબર, એટલે કહેવાય જેતપર જતો હોય ને એ બાજુ ત્યાં સરસ મજાના ગરમ ગરમ પફ મોરબીનો ટેસ્ટ હવે આવી ગયો છે રંગપર બેલા પાસે, બરાબર ને? તો તમારે લાઈવ પફ ખાવા હોય ને તો એકવાર આપણા સુનિલભાઈ અને અજયભાઈની મુલાકાત તો તમારે લેવી જ પડે હો મારા વાલીડાઓ. અને અહીંયા પફ બનાવે છે એકદમ ટેસ્ટી અને મોરબીનો ટેસ્ટ હવે આવી ગયો છે અહીંયા જીજે 36 પફ હાઉસની અહીંયા. તો મિત્રો, આવી જ સરસ મજાની અપડેટ સાથે ફરી પાછો હું મુલાકાત કરીશ. ત્યાં લગી જોતા રહો ઓહો મયુર બાપાના પેજને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહે.